सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्यतु वाचि मे सदा वसुदेव सुतं देवं कंसचाण देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं पिताहमस्य जगतो पिताहमस्य जगतो माता धाता पितामहः माता धाता पितामहः वेद्यं पवित्रमोंकार वेद्यं पवित्रमोंकार रुक्षाम यजुरेव च रुक्षाम यजुरेव च अहमस्य जगतः पिता माता दाता पितामह वेद्यम पवित्रम ओंकारम रुक्षाम यजु एव च। तो सरल श्लोक છે અર્થ અહમસ્ય જગતઃ, હું આ જગતનો પિતા છું, પિતા અહમ, માતા છું, ધાતા છું, પિતામહ છું, વેદ્ય એટલે જાણવા જેવું તત્વ છું, પવિત્ર છું, ઓમકાર છું, ઋગ્વેદ છું, સામવેદ છું, યજુર્વેદ છું. હું છું હું છું હું છું આ એક અસ્તિત્વનું અહમ પુરાણ છે, ભગવાનનું અહમ પુરાણ નથી. વસુદેવનો પુત્ર વાસુદેવ એનું આ અહમ પુરાણ નથી. અને એ હોય તો શ્રીનામ વાસુદેવસ્મી બોલી શકે નહીં. વૃષ્ણિ વંશમાં વાસુદેવ એ મારો અવતાર છે, મારી વિભૂતિ છે એમ કોણ બોલે? પરમાત્મા બોલે. તેથી પોતાના વિશે તે જ માણસ વાત કરે જે પોતાનાથી બહાર રહી શકતો હોય. બહુ ઊંચી કક્ષા છે, આપણે ધ્યાનમાં પણ ના આવે, કારણ કે આપણે જે કરીએ તે આત્મશ્લાઘા થઈ જાય. આપણે જ્યારે આપણા વિશે વાત કરીએ ત્યારે આત્મશ્લાઘા કહેવાય, અને આત્મશ્લાઘા એ મોત છે. મરવાના ઘણા પ્રકાર છે, એમાં એક પ્રકાર છે જે માણસ પોતાના વખાણ કરે તે માણસ મરી ગયેલો કહેવાય. તેથી આપણે ત્યાં શાસ્ત્રોમાં આપ વડાઈ કરવાની મનાઈ છે. મહાભારતની ઘટના આપણને સુવિદિત છે. યુધિષ્ઠિરે અર્જુનના ગાંડીવની નિંદા કરી. એનું કારણ કર્ણના હાથમાં યુધિષ્ઠિર સપડાઈ ગયા, અને કર્ણ યુધિષ્ઠિરને મારતો નથી. શા માટે? કુંતા માતાને વચન આપેલું કે અર્જુન સિવાય કોઈને મારીશ નહીં. અર્જુન મરશે તો પાંચમું હું છું, અને હું મરીશ તો તારા પાંચ છે જ. જિંદગીભર તે 5 છોકરાઓ કીધા છે, એમાં ઓછું થશે નહીં. એટલે હું અર્જુનને મારીશ તો હું ત્યાં ગોઠવાઈ જઈશ, અને હું મરી ગયો તો અર્જુન છે જ, પણ અર્જુન સિવાય કોઈને મારીશ નહીં. આ બહુ મોટું કામ ભગવાન કૃષ્ણે કુંતા માતાને મોકલાવીને કરેલું. એનું કારણ કર્ણ જો અર્જુન સિવાય કોઈને મારી નાખે તો બાકીના 5 બળી મરે, આવી પ્રતિજ્ઞા હતી આ લોકોને. તેથી અર્જુન સિવાય કોઈને મારીશ નહીં એટલું મળી ગયું, એ મોટી વાત મળી ગઈ. એનું કારણ અર્જુનને કેમ મારશે તે હું જોઈ લઈશ. એનું કારણ એના રથ પર હું બેઠો છું. એટલે ભગવાને બહુ સરસ કામ કરી લીધેલું, અને પરિણામે યુધિષ્ઠિર એમના હાથમાં આવી ગયા હતા. કર્ણની દયા ઉપર છૂટી આવી સ્થિતિ હતી. એટલે કર્ણ કે જા ભાગી જા, તને મારતો નથી, જા છોડી દઉં છું. કેટલું ભયંકર અપમાન લાગે. રણ મેદાનમાં સામેનો શત્રુ ચાલ ભાગી જાય એમ કે, નહીં તો હમણાં મરશે, તને ભાગવાની છૂટ આપું છું, મારવું નથી. બહુ અપમાનિત થયા છે યુધિષ્ઠિર. અને પછી અર્જુનને કહે છે તને શરમ લાગવી જોઈએ, ધિક્કાર તારા ગાંડીવને છે કે કર્ણ મને આવું કહી ગયો. એના પહેલાં તારે કર્ણને મારી નાખવો જોઈતો હતો, મને આવું સાંભળવું પડે એના પહેલાં. શું તું ગાંડીવની બળાઈ હાંકે છે? હવે અર્જુનની પ્રતિજ્ઞા હતી કે મારા ગાંડીવની જે નિંદા કરશે એને જીવતો છોડીશ નહીં. તેથી એ જ ગાંડીવ ચડાવ્યું યુધિષ્ઠિર સામે. કૃષ્ણ ભગવાન ત્યાં હાજર હતા. કૃષ્ણ ભગવાને કેટલા જાળવ્યા છે પાંડવોને, જોવા જેવું આ છે. બહાર તો જાળવવા પડે, અંદર બી જાળવવા પડે. નહીં તો અર્જુન યુધિષ્ઠિરને મારે વાત પતી ગઈ, બાકીના 4 બળી મરવાનું. પ્રતિજ્ઞા હતી એ લોકોની. એટલે કંઈ કૌરવોને મહેનત જ ન પડે, વગર મહેનતે પાંડવો સાફ થઈ જાય. પણ કૃષ્ણ ત્યાં હાજર હતા. કૃષ્ણ કહે અર્જુન શું છે? તો કે એને મારા ગાંડીની નિંદા કરી છે, અને મારે વગર છોડીશ નહીં. બરાબર છે, માર, પ્રતિજ્ઞા પૂરી કરવી જ જોઈએ. પણ મારવું એટલે ધનુષથી જ મરાય, બાણથી જ મરાય? મારવાના ઘણા પ્રકાર છે. મોટા માણસને તોછડાઈથી અને તુચ્છકારથી બોલાવો તો એનું મોત છે. તું તોછડાઈથી બોલાવે ને પતી ગયો, મરી ગયા યુધિષ્ઠિર. તેથી યુધિષ્ઠિરને તુકારથી બોલાવે છે, તોછડાઈથી બોલાવે છે.
નાનો માણસ મોટા માણસને તોછડાઈથી બોલાવે એનું મોત છે. દીકરો વાત વાતમાં બાપનું અપમાન કરે ને બાપનું મોત છે. પછી ભલે ઘરમાં બેઠો હોય બાપ, પણ અસ્તિત્વ છે, જીવન નથી. તેથી મા બાપને માન પણ આપવું જોઈએ ને મન પણ આપવું જોઈએ. મન તો ઘેર ગયો હોય, માન આપવા પણ લોકો તૈયાર નથી. આવા દિવસો આવે છે. એટલે જીવતા જ મા બાપને મારી નાખે. પછી ભલે પાછળ છબીઓ રાખીને હાર ચલાવ્યા કરતા હોય. જીવતા દીધો સંતાપ, સેવા ના કીધી મા બાપની, મુવા પછી પ્રતિમાતાનું પૂજન કર્યાથી શું થયું? તેથી મોટા માણસને તુચકારથી બોલાવો તો એનું મોત છે. તેથી આપણે ત્યાં અમાન્ય, મર્યાદા એ બધું તૂટતું જાય છે. નહીં જ્ઞાન ગૌરવ ન इज्जत गुरु की, हंसी हम बड़ों की उड़ा जा रहे हैं, करे छात्रगण बात मनमानी, अपनी खुदा जाने अब हम कहाँ जा रहे हैं. તેથી મોટા માણસનું અપમાન કરવું એ મોત છે. સંભાવિત ચા કીર્તિ મરણાદતિ નીચે ગીતા બી કહે છે, સંભાવિત માણસનું અપમાન થાય ને તો એ મોતથી વધારે ભયંકર છે. ત્યારે યુધિષ્ઠિર મળશે તોછડાઈથી બોલાવ્યો, પણ પછી બીજી અગવડ આવી. અર્જુન કહે છે મેં મારા મોટા ભાઈનું આવું અપમાન કર્યું, તોછડાઈથી બોલાવ્યો, હવે મને જીવવાનો શું અધિકાર છે? હવે હું આપઘાત કરીશ. હવે પાછો એને સંભાળવાનો. બરાબર છે, આપઘાત કરવો જ જોઈએ. એનું કારણ મોટા માણસનું અપમાન કર્યા પછી આપણને જીવવાનો શું હક છે? પણ જે મારવાના પ્રકાર છે તે મરવાના પ્રકાર છે. કૃષ્ણ ભગવાન પાસે બધા પ્રકાર મોજૂદ હતા. એના થેલામાંથી ગમે તે નીકળે. એ પેન્ડોરાસ બોક્સ જેવું છે. જાદુગર હતા, એના બોક્સમાંથી ગમે તે નીકળે. તેથી તોછડાઈથી બોલાવીને સામેના માણસને મારી શકાય તેમ પોતાના વખાણ પોતે કરીને મરી શકાય. તેથી આપઘાતનો રસ્તો બતાવ્યો કે હવે તું તારા પોતાના વખાણ કર એટલે તું મરેલો જ છે. તેથી અર્જુને પછી પોતાના વખાણ કર્યા. આનો મહાભારતમાં ઉલ્લેખ છે. તેથી આપ વડાઈ કરવી, પોતાના વખાણ કરવા, આત્મશ્લાઘા કરવી એ આપઘાતનો એક પ્રકાર છે. અને મોટે ભાગે તમે જુઓ પોતાના વખાણ કરનારા માણસો મરી જ જાય છે. લોકો કંટાળી જાય એનાથી. એનું કારણ એ પોતાનું જ પુરાણ કર્યા કરે છે. જ્યારે જુઓ ત્યારે હું ડાયો ને બીજા બધા હલકા, હું ડાયો ને બીજા બધા હલકા, આવું બોલવાની જે ટેવ છે ને માણસને ખલાસ કરી નાખે. આવા માણસો 2-5 વર્ષથી વધારે સમાજમાં ટકે નહીં. તેથી આપ વડાઈ એ આપઘાત છે અને બીજા કોઈ મારવો જ ન પડે, પોતે મરી જાય. તમારી પાસે તમારા ઘરે આવીને આખો દિવસ કોઈ માણસ પોતાની બાળાઈ હાંકતો હશે ને તો એ માણસનું તમને અસ્તિત્વ ગમતું નથી. તમે ધીરે ધીરે પછી એને આગો કરો છો કે હવે આવશે લપ લપ કહેવાય એને. 9:05 કે આ લોકો આજની ભાષામાં નવડો ને પછી આમ કરે 9:15 એટલે લ અને પ લપ પણ કહેવાનું ને ખબર પડે ને 9:05 આવ્યો એમ કહેશે. એનું કારણ મરેલો જ છે માણસ. એટલે આત્મશ્લાઘા એ મૃત્યુ છે. એટલે આપણે જ્યારે આપ વડાઈ કરીએ ને ત્યારે આપઘાત કહેવાય. પણ કેટલાક માણસો આવા હોય એ આપ વડાઈ કરે કે આત્મશ્લાઘા કે આત્મા વખાણ કરે એમાં સુગંધ હોય. એનું કારણ એ પોતાની જાતથી બહાર નીકળવાની હિંમત રાખે છે. પોતાની જાતથી બહાર નીકળવું ને સાક્ષી ભાવથી જીવવાની કલા છે. અને એ માણસ પોતાના માટે ગમે તેટલું બોલે એને કશું થાય નહીં, એની કિંમત ઘટે જ નહીં. એનું કારણ એ પોતાની જાતને બહાર ઊભો રહીને જોઈ શકે છે. આવો તટસ્થ માણસ છે. સ્વામી રામતીર્થ અમેરિકામાં ગયેલા. ત્યાં ઘણા માણસોએ એમની ટીકડી કરી, મસ્કરી કરી, ગમે તેમ બોલ્યા. કેટલાક છોકરાઓએ પથરા પણ માર્યા. એ હસતા હતા. બધા નવાઈ લાગી. રામતીર્થ એ ગાળો ખાતા જાય, થોડી માર પણ સહન કરતા જાય અને બોલતા જાય જો રામ કેમ છે, જો રામ કેમ છે. એટલે પોતે બહાર ઉભા રહે ને આ રામ કોક જુદો છે. રામતીર્થ નામ હતું એનું. કેમ રામ કેમ છે? વખાણ સાંભળવાની મજા આવતી હતી ને હવે પથરા ખાવાની પણ જરા મજા લે. 2 પ્રકાર થાય. એટલે પોતે ઊભો રહીને પોતાનું નિરીક્ષણ કરતો હોય. અને એ દ્રષ્ટિએ ગીતોમાં જે જૂના ભક્તો પોતાના નામ નાખતા હતા ને એની મોટાઈ હતી. એમનું નામ અમર રહે એટલા માટે નહીં હતું, પણ એ પોતાનો ઉપદેશ કરે. બાપજી પાપ મેં કવણ કીધા હશે, નામ લેતા તારું નિદ્રા આવે. નરસિંહ મહેતા ગાય છે, હે ભગવાન મેં એવા કયા પાપ કર્યા હશે કે તારું નામ લઉં ત્યારે મને ઊંઘ આવે છે. પોતાને જ કહે છે. હવે જે માણસ નામ લેતો હોય તેને ઊંઘ આવે ખરી? હમણાં હું બોલું છું, મને ઊંઘ નહીં આવે, તમને છૂટ છે. સાંભળનાર સૂઈ જાય, બોલનાર સૂઈ શકતો નથી. ત્યારે જે માણસ નામ લેતો તેને ઊંઘ આવે કેવી રીતની? છતાંય બોલે શા માટે ખબર છે? કે કીર્તન કરતા હશે, નામ લેતા હશે, બોલતા હશે, એકાદ માણસ સામે સૂઈ ગયો હશે. અને એટલો વિશ્વાસમાં ભાવ હોય છે કે એ માણસને પોતે છે એમ સમજે છે. કોઈ પણ માણસ ઊંઘી ગયો એટલે હું ઊંઘી ગયો. એનું કારણ આટલો એમનો આત્મા વ્યાપક છે. તેથી ભગવાન એવા કયા મેં પાપ કર્યા હશે કે
કે તારું નામ લેતા મને ઊંઘ આવે છે. એટલે શ્રોતાઓમાંથી એકાદ માણસને પણ ઊંઘ આવે ને તો મને ઊંઘ આવે છે આટલો પોતાના ઉપર આરોપિત કર્યા માણસો, આટલા વ્યાપક થયેલા માણસો છે, એ સમજવા માટે પણ આપણી કક્ષા ન હોય. નહીં તો નામ લેનાર ઊંઘ આવે જ નહીં, સીધી વાત છે. પણ બાપજી પાપ મેં કવણ કીધા હશે, નામ લેતા તારું નિદ્રા આવે. તેથી આ મીરા, સુરદાસ, નરસિંહ એ લોકો પોતાને જ કે ભણે નરસૈયો, ગામને ભણાવે નહીં, પોતે ભણે, આપણે બીજાને જ ભણાવીએ. ભણે નરસૈયો એનું દર્શન કરતા. નરસૈયો ભણવા જ બેઠો છે, ભણાવવા બેઠો જ નથી. તેથી બહુ તટસ્થ માણસો છે આ લોકો. ભાઈ મીરા કે પ્રભુ ગિરધર નાગર. લોકોને ખબર નહીં પડે કે ભાઈ મને હમણાં મળ્યા હતા સુરતમાં, મને કે મીરાબાઈ સાઉથના હતા. બધા નવું કાઢ્યું છે, રાજસ્થાનના છે, આખો એનો ઇતિહાસ મોજૂદ છે. તો સાઉથના કેમ થઈ ગયા? મને દરેક ભજનમાં આવે છે મીરા કે પ્રભુ. પ્રભુ અટક સાઉથમાં જ હોય છે. નામ લખે ને કે તેના બાપનું નામ, મીરા કે પ્રભુ. ક્યાંનું ક્યાં ભેજું માણસોનું ચાલે છે. મીરા કે પ્રભુ એનું નામ, આખું નામ આવ્યું છે એમાં, કે મીરા નામ છે, કે એના બાપનું નામ છે, પ્રભુ એની અટક છે. અને દરેક ભજનમાં મીરા કે પ્રભુ આવે છે કે નહીં? કીધું આવા માણસો રિસર્ચ કરે, સત્યાનાશ કરી નાખશે. આખો ઇતિહાસ મોજૂદ છે કે રાજસ્થાનની છે, વંશ પરંપરા મોજૂદ છે. પણ એ મીરા જે પોતાનું નામ નાખે છે તેની પછવાડે તટસ્થ છે. તેમ ભગવાન જ્યારે આ અહમ પુરાણ કહે છે ત્યારે ભગવાન તો અલિપ્ત છે. ભગવદીય થઈ ગયેલા માણસો પણ જો અલિપ્ત હોય તો ભગવાન અલિપ્ત ન હોય? જે ભગવાનની પાસે ગયા, ભગવાનના નજીકના માણસો થયા, તે માણસો પણ પોતાના માટે બોલતા હોય તો ખટકે ને. એનું કારણ તટસ્થ માણસ હોય, એનું પછી પોતાપણું રહ્યું જ નહીં. એનું જીવન જ આટલું વ્યાપક થઈ ગયું હોય. એની વાત એ આખા દુનિયાની વાત હોય, પોતાની વાત હોય જ નહીં, અંગત હોય જ નહીં. જેને કશું અંગત રહેતું જ નથી, જેને જગતમાં કશું છુપાવવા જેવું છે જ નહીં. જીવન તો આપનું સૌરભ ભર્યા ફૂલોની છાપ છે, નથી છુપું કંઈ, પ્રભુ પ્રેમની ખુલ્લી કિતાબ છે. પ્રભુ પ્રેમની ખુલ્લી કિતાબ. જીવનનું કોઈ પણ પાનું વાંચો, કચરો હોય જ નહીં. શરમાવાનું કારણ શું છે? જેના મોઢા ઉપર કાળાશ હોય ને તે માણસ દર્પણથી શરમાય. કાળાશ જ નથી મોઢા ઉપર, દર્પણ સામે હિંમતથી ઉભો રહે. સમાજ આરીસો છે, એની સામે ઉભા રહેવાની હિંમત હોવી જોઈએ. ખોટા માણસો નહીં ઉભા રહી શકે, મોઢું સંતાડે, ભાગે. તેથી સાચા માણસનું જીવન ખુલ્લી કિતાબ જેવું હોય, પાને પાનું ખુલ્લું છે. તો મોટા ભાગના માણસો કહે છે તમે અમારી આ સાઈડ જુઓ, આ સાઈડ શું કામ જુઓ છો? અરે બધું રાખે શું કામ છે? બે ચાર સાઈડ, જાત જાતની સાઈડ હોય, એની એક જ સાઈડ જોવા જેવી હોય, બાકી સાઈડ જોવા જેવી જ ન હોય. બધું જોવા જેવું છે. પરમાત્માની સામે ખુલ્લો થઈને આ માણસ ઉભો રહે. નગ્નો, નિસંગ, શુદ્ધો. નગ્નો એટલે કપડાં નહીં કાઢવાના, અર્થનો અનર્થ કરે માણસો. શંકરાચાર્ય લખ્યું છે ભગવાન પાસે નગ્ન થઈને જાઓ તો કપડાં કાઢી નાખો. અરે અક્કલ વગરનો છે. નગ્ન એટલે કશું છુપાવ નહીં ભગવાન પાસે. મનના બધા પાપ ખુલ્લા હોવા જોઈએ. અને ખુલ્લા થયા પછી પાપની ટકવાની હિંમત જ નથી. પાપ અંધારામાં જ ટકે છે, પ્રકાશમાં ટકે જ નહીં. ખુલ્લું થયા એટલે પાપ ધોવાઈ જાય. અને એ જ બરાબર સતી તોરલ જેસલને કહે છે કે પ્રકાશમાં લાવો પાપને, અંધારામાં રાખ નહીં. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે, તારી બેડલીને બુડવા નહીં દઉં એમ તોરલ કહે છે. તું પાપ બોલી નાખ, હું ડૂબવા નહીં દઉં. સતીત્વ ખાતરી આપે છે બારવટિયાને, અને પછી કબૂલ કરે, બધું કહી નાખે છે. ખુલ્લી કિતાબ. જેટલા માથાના વાળ તોડી રાણી, જેટલા માથાના વાળ રે, એટલા કર્મ તો મેં કર્યા, એમ જેસલ કહે છે. જીરે લૂંટી કુંવારી જાન, 27 મોડ બંદા માર્યા. 27 એટલે 140 થયા. વરરાજાઓને વધેરી નાખ્યા. કુંવારી જાન લૂંટી લીધી, બધું કહી નાખ્યું, પણ ડૂબ્યો નહીં. સતી તોરલથી તો જેસલ પીર થયો, અને બંનેની સમાધિઓ કચ્છમાં છે. તેથી પાપ એક વખત પ્રકાશિત થાય ને તો ટકતું નથી. છુપાવો એ ટકે, ખુલ્લું કરો એ ખલાસ થાય. ત્યારે પાપ અને પુણ્ય બે વસ્તુઓ છે. તમારે શું ટકાવવું છે અને શું ખલાસ કરવું છે. જે ટકાવવું હોય છુપું રાખો. પુણ્ય ટકાવવું છે ને તો છુપું રાખો, જાહેર કરો નહીં. અને પાપ ખલાસ કરવું છે ને ખુલ્લું કરી નાખો. હવે આપણું ઊંધું છે, પાપ છુપાવીએ ટકે, અને પુણ્ય ખુલ્લું કરીએ ખલાસ થઈ જાય. તો દેવાળું કાઢીને જઈએ. જે ટકાવવું છે તેને જ ખુલ્લું કરી નાખીએ છીએ. પુણ્ય ટકાવવું છે, ટકાવવું હોય તો છુપું રાખો. પાપ ટકાવવું હોય તો પાપ છુપું રાખો. ખલાસ કરવું હોય તો ખુલ્લું કરી નાખો. જે ખુલ્લું થાય તે ખલાસ થાય, પાપ હોય કે પુણ્ય. પુણ્ય ખુલ્લું થાય તો પુણ્ય ખલાસ થઈ જાય, પાપ ખુલ્લું થાય તો પાપ ખલાસ થઈ જાય. ત્યારે જેને ખલાસ કરવું છે એને ખુલ્લું કરી નાખો, ટકાવવું છે એને છુપું રાખો. એટલે પુણ્ય એ ટકાવવા જેવી ચીજ છે. એટલે બાંધી મુઠ્ઠી કામ કરવાની વાત એટલા માટે આવી કે ખુલ્લું કરશો તો ખોવાઈ જશે.
અને પાપ ખલાસ કરવા જેવી ચીજ છે. પ્રકાશમાં લાવો. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે, તારી બેડલીને બુડવા નહીં દઉં, એમ તોરલ કહે છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે આ બધા મહાપુરુષો છે, આત્મસાત થયા છે, જગત જોડે એકરૂપ થઈ ગયા છે, કશું છુપવું એમના જીવનમાં છે જ નહીં. પ્રભુ પ્રેમની ખુલ્લી કિતાબ છે, કોઈ પણ પાનું વાંચો. નહીં તો મોટાભાગના લોકો પોતાની નબળાઈ અને કમજોરીનો બચાવ કરે છે. નબળાઈ અને કમજોરી એ બચાવ કરવા જેવી ચીજ નથી, બાળી નાખવા જેવી ચીજ છે. પાપનું સમર્થન કરનારો માણસ કોઈ દિવસ સુધરતો નથી. એનું કારણ મેં પાપ કર્યું તે સારું જ છે એમ પાછો કયા કરે છે, અને પોતાની જાતને બી સમજાવે ને દુનિયાને મૂર્ખ બનાવે છે. ખોટું એ ખોટું જ છે. તમે 1000 પર સ્ટેમ્પ મારો ને તો સાચું નહીં થાય. તેથી ખોટું જ છે એમ કબૂલાત કરીને નીકળી જવું જોઈએ ડાયા માણસે. પણ મૂર્ખાઓને અક્કલ આવતી નથી, એના પર સ્ટેમ્પ મારે. સાચું છે, સાચું છે, સાચું છે. અરે તારી 7 પેઢી ઉતરી આવે તો સાચું નહીં થાય. સત્ય અને અસત્ય એ બહુ ખુલ્લી વસ્તુઓ છે. તેથી પાપનું સમર્થન કરનારો માણસ કદી સુધરતો નથી. હોપલેસ કેસ છે. બ્લડ કેન્સર, લ્યુકેમિયા, લોહીનું કેન્સર થાય પછી માણસ બચતો નથી. તેમ પોતાના પાપનું સમર્થન કરવાની શરૂઆત જે માણસે કરી છે ને, શાપિત મનુષ્ય છે. ભગવાન એના પર એકદમ નારાજ છે એમ સમજો. જેના ભગવાન રાજી હોય ને એને પાપ છુપાવવાનું મન જ ના થાય. એનું કારણ ધોઈ નાખવાનું છે. રાખવાનું શા માટે? ગુમડું થાય ને, ગુમડું એ ઢાંકવાની ચીજ નથી, કાપવાની ચીજ છે. તરત ડોક્ટર પાસે ખોલી નાખવાનું, પરવું નીકળી જાય, સાફ થઈ જાય. એમાં છે શું? ડરવાનું શું હોય? પણ ઢાંક્યા કરવાનું. નબળાઈ અને કમજોરીને માણસ ઢાંક્યા કરે, અને આજુબાજુના માણસો પાછા એને સાચવવાની જવાબદારી લે. અમારા બાપાનું ગુમડું, અમારા બાપાનું ગુમડું, અમારા બાપા પંપાડ્યા જ કરે. એને કંઈ કરવા, ડોક્ટરને કરવા જ ના આપે કશું. પછી બાપા આખું જ ગુમડું થઈ જાય. આટલું ગુમડું હોય ને એમાંથી આખો બાપા જ ગુમડું થઈ જાય. અને આવી રીતે ખોટા માણસોને પંપાડનારા માણસો એના હિતેચ્છુ નથી, દુશ્મન છે. આખા જ બાપને ખલાસ કરી નાખે એ મિત્ર કહેવાય. અને એટલે કહ્યું છે કે પાપ જ્યારે આવે ત્યારે ખુલ્લું કરી નાખવાની મનોવૃત્તિ રાખો, છુપાવવાની મનોવૃત્તિ નહીં. ગાંધીજી મહાન થયા એટલા માટે. કોઈ પણ ભૂલ થાય તરત કબૂલ. એક બહુ મોટું સ્ટેટમેન્ટ થઈ ગયેલું ગાંધીજીના હાથે, અને બહુ ભયંકર પરિણામો આવ્યા. સત્યાગ્રહનો મિસયુઝ થયો. સત્યાગ્રહ એ પશુબળની સામે આત્મબળ ઊભું કરવાની પ્રક્રિયા છે. સહન કરીને સહકાર ના આપવાની મનોવૃત્તિ છે. સામનો પણ અહિંસક રીતે કરવાની વાત સત્યાગ્રહમાં છે. પણ લોકો એ વાત બરાબર પકડી નહીં. કંઈ અભિવ્યક્તિમાં ભૂલ થઈ હશે, કહેવામાં ભૂલ થઈ હશે, અને પંજાબમાં બહુ ખરાબ પરિણામો આવ્યા. કતલે આમ થઈ ગઈ, કેટલા માણસો કપાઈ ગયા. અને બીજે જ દિવસે આ માણસે છાપામાં લખી નાખ્યું કે મારી હિમાલય જેવડી ભૂલ, ભયંકર ભૂલ થઈ ગઈ. મને ખબર નહીં કે આનો આવો અર્થ થશે. મારો કહેવાનો આખો ભાવ જુદો હતો, લોકો જુદી રીતે પકડ્યો છે. મારી ભૂલ થઈ છે, લોકો ચેતે અને આ અર્થ કરે નહીં. એનું કારણ આ શબ્દોથી આ પાપ થાય તો મારા માથે આવે. તેથી પોતાની ભૂલ કબૂલ કરીને મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા ગાંધી બની ગયા છે, હલકા થયા નથી. ભૂલ કબૂલ કરનારો માણસ હલકો થતો જ નથી. પણ એ કાળ ગયો. હવે મોહનદાસ ગાંધીઓ હવે મળવા મુશ્કેલ છે. પોતાની નાનકડી ભૂલને પહાડ જેવી બતાવીને જે માણસ જાહેરમાં કબૂલાત કરે, તેના બદલે પહાડ જેવી ભૂલોને છુપાવીને સતત પોતાનું સમર્થન કરનારા અલ્પાત્માઓથી જગત ઘેરાઈ ગયું છે. તેથી તટસ્થ અને સાક્ષી ભાવથી પોતાની જાતથી જે બહાર નીકળે ને, તેવા માણસો સમાજને ગાઈડન્સ આપી શકે. હમણાં એક બહુ મોટા માણસનો મને ફોન હતો 2-3 દિવસ પહેલા. મને કહે, હરીભાઈ, બધા નેતાઓ જાત જાતના ઓર્ડર છૂટે છે પણ એની કંઈ અસર થતી નથી, એનું કારણ શું? તો ગાંધીજીની અસર થતી હતી, અને વગર ખુરશીએ. કોઈ નેતૃત્વ નહોતું, કોઈ ખુરશી નહોતી, કોઈ સત્તા નહોતી, છતાં એના શબ્દને કિંમત હતી. મને એનું કારણ શું? મેં કીધું, પંચ્યું પહેરતા, ઝૂંપડીમાં રહેતા અને બકરીનું દૂધ પીતા. તેથી ઝૂંપડીમાંથી બકરીનું દૂધ પીને ઓર્ડર છૂટે તે લોકો માને, 5 સ્ટાર હોટલમાં દારૂ પીને ઓર્ડર છૂટે તો લોકો ના માને. ભારતમાં દૂધની કિંમત છે, દારૂની કિંમત નથી. અને દારૂડિયાના ઓર્ડર મનાય કેવી રીતના? ઠેકાણું નથી. સવારના એક ઓર્ડર, સાંજના બીજો ઓર્ડર કરશે. દારૂ પીએ ઠેકાણે જ ન હોય ને. તેથી જે ઓર્ડર કરે છે ને, હુકમ છોડે છે, તે માણસ દારૂ પીનારો નહીં, દૂધ પીનારો હોવો જોઈએ, જેની મિનિમમ રિક્વાયરમેન્ટ્સ છે. તમે લોકો તાજમાં ને ઓબેરોયમાં તો મિટિંગ કરો, કંઈ કામ કરવું હોય તો એનું લાખ રૂપિયા બિલ થાય. જે લાખ રૂપિયામાં 2-4 કુટુંબો 1-2 વર્ષ જીવી નાખે. તમે ખાલી મિટિંગ પોસ્ટપોન કરો ને એના લાખ રૂપિયા ગામમાં આપી દો ને તો કામ થઈ જાય. કામની શરૂઆત આમ થાય. પણ કામ કેમ કરવું એના પ્લાનિંગમાં જ લાખ રૂપિયા ખર્ચાય, અને એ પાછી 5-7 મિટિંગો થાય.
અને પછી આ કામ કરવા જેવું નથી એમ નક્કી થાય. કાન પકડી મને વાત સાચી છે. તેથી જીવનની અંદર ખોટી વસ્તુઓનું સમર્થન જ્યારે ચાલે છે ત્યારે માણસ ખલાસ થાય છે. આ બધું શા માટે કહું છું? આ ભગવાનનું અહમ પુરાણ નથી. તટસ્થ રહીને ભગવાન બોલી શકે છે, ભગવાનની ભગવદીય જનો બોલી શકે છે. જે ભગવાનની પાસે ગયો ને એ માણસ આટલો નિખાલસ હોય, અને નહીં તો પોતાનો બચાવ કરનારા માણસો. એક કવિએ લખ્યું છે, કવિનું જીવન કેવું હતું એ જાણીને શું કામ છે, તમે શું કામ એના જીવનની માથાકૂટ કરો છો? જો પોતાનો બચાવ કેવો કરે છે. કવિનું જીવન કેવું હતું એ જાણીને શું કામ છે? એના કવનમાં બસ મને દેખાય રસના જામ છે. કવિની કવિતાને માણો, એના જીવનનો વિચાર કરો નહીં. પછી કહે છે કોયલ ભલે કાઢી રહી, પાડે નહીં સંતાનને, પણ કોણ સાંભળતું નથી એના મધુરા ગાનને. કોયલ ભલે કાઢી હોય, લુચ્ચી હોય, પોતાના સંતાન કાગડાના માળામાંથી ઉછેરાવી લે છે, અહીં બદમાશ છે, તો પણ કોયલનો મીઠો અવાજ સાંભળો છે કે નહીં? તેમાં અમે ગમે એટલા બદમાશ હોઈએ પણ અમારી કવિતા સારી હોય સાંભળો. ઠીક છે, સાંભળો, પણ એમાં તારો વિકાસ નહીં થાય. તું જ્યાં સુધી સાફ થતો નથી ને ત્યાં સુધી તારા વિકાસમાં જ ખામી છે. કદાચ કવિતા લોકોને ગમશે બી ખરી. કવિતા ગમવી એક વાત જુદી છે ને કવિ ગમવા જુદી વાત છે. રામાયણ અમર થયું એનું કારણ ખાલી રામાયણ નહીં, વાલ્મીકી પણ લોકોને ગમ્યા છે. સંતના શરણે જઈને નિષ્પાપ થયા છે. વાલિયાનો વાલ્મીકી થયો છે, ત્યાર પછી એના કાવ્યની કિંમત છે. વ્યાસપીઠ આજે 5000 વર્ષથી ઊભી છે એનું કારણ વેદવ્યાસનું પાવિત્ર્યની પછવાડે છે. તેથી જીવન અને કવન એકરૂપ થાય ને પછી આખી વાત જુદી થઈ જાય. નયનો થકી નિહાળતા જ થઈ ગયું નમન, એકત્ર જ્યાં ઊભા દિશે જીવન અને કવન. જીવન અને કવન ભેગા થઈ જાય ને ત્યાં લોકો માથું નમાવ્યા વગર રહે જ નહીં. એનું કારણ બહુ દુર્લભ દ્રશ્યો છે. આ જેવું જીવન તેવું જ કવન, જેવું કવન તેવું જ જીવન. આ દ્રશ્યો દુર્લભ બનતા જાય છે. તેથી નયનો થકી નિહાળતા જ થઈ જતું નમન. નમન કરવું ન પડે, થઈ જ જાય. ક્યાં? એકત્ર જ્યાં ઊભા દિશે જીવન અને કવન. સાકાર રૂપે જ્યાં દિશે મુનિઓ તણું મનન, નિરખી કલા એ જીવનની ખુશ થઈ જતા ભગવાન. જગત ખુશ ન થાય, ભગવાન ખુશ થઈ જાય. તેથી ભગવાન આવા જીવનને ઝંખે છે કે જ્યાં જીવન અને કવનની એક વાક્યતા છે. વિચાર વાણી અને વર્તનની એક વાક્યતા, એનું જ નામ મહાત્મા. અને વિચાર વાણી અને વર્તનમાં ભેદભાવ, એનું જ નામ દુરાત્મા. બધી જ વ્યાખ્યાઓ શાસ્ત્રોમાં સ્પષ્ટ આપી છે. મનસી એકમ, વચસી એકમ, કર્મણી એકમ મહાત્માના. મહાત્મા કોણ? મનમાં એક, વાણીમાં એક, વર્તનમાં પણ એક. અને દુરાત્મા કોણ? મનસી અન્યત, વચસી અન્યત, કર્મણી અન્યત. દુરાત્મા નામ. મનમાં એક, વાણીમાં બીજું, વર્તનમાં ત્રીજું. આ બધા દુરાત્માઓ છે. તેથી દુરાત્માઓથી રાષ્ટ્ર ઊંચું ન આવે, મહાત્માઓથી રાષ્ટ્ર ઊંચું આવે. અને મહાત્મા સાચા અર્થમાં હોવા જોઈએ, કહેવાતા નહીં. એક બહુ મોટા માણસે એકવાર કીધેલું, જે લોકો આવે ને તે બધાને બોલાવે, આવો મહાત્મા આવો, આવો મહાત્મા આવો, આવો મહાત્મા આવો. ત્યારે કોઈએ ટકોર કરી, તમે બધાને જ મહાત્મા કહો છો? થોડા મહાત્મા છે, કેવા સેમ્પલ માણસો જાત જાતના આવતા હોય છે, તમે બધાને મહાત્મા કહો છો? તમે બરાબર સાંભળતા નથી. કે ખરેખરો જે મહાત્મા આવે ને ત્યારે હું મહાત્મા બોલું છું, ત અડધો બોલું છું, અને બાકીના માણસો માટે ત આખો બોલું છું. આવો મહાત્મા, તમે એટલે અંધકાર, હે મહાન અંધકારથી ઘેરાયેલા આવો. સાચા મહાત્મા માટે ત અડધો બોલવાનો, મહાત્મા. અને બીજાઓને કહેવાનું મહાત્મા. પેલો ભલે ખુશ થાય પણ મેં જે કીધું હોય તે જ કીધું હોય કે તું પાપી છે, અંધકારથી ઘેરાયેલો છે, જરા સુધર. આવ્યો તો ભલે આવ્યો. તેથી અમુકને કહેવાય આવો મહાત્મા અને અમુકને કહેવાય આવો મહાત્મા, જેનું અંધારું પુષ્કળ છે. તમ એટલે અંધકાર. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? જીવન અને કવનની એક વાક્યતા એ બહુ મહત્વની વાત છે. અને પરમાત્મામાં તો એ છે જ. ભગવદીય જનોમાં જ્યારે હોય તો પરમાત્મામાં કેમ ન હોય? અને એટલે આવા માણસો જ્યારે બોલે ને ત્યારે એને આત્મશ્લાઘા ન કહેવાય, આત્મવડાઈ ન કહેવાય. એનું કારણ એનું પોતાનું જીવન અંગત છે જ નહીં. આખા વિશ્વ જોડે એટલો બધો એ માણસ સંગત છે કે એના જીવન પોથીમાંથી જગતના બધા જ માણસોને ગાઈડન્સ મળે. એ માણસ બોલે તો પ્રત્યેક માણસને પોતાની સમસ્યા ઉકલતી હોય તેવું લાગે. એ માણસ લખે તો વાંચ્યા પછી પોતાના જીવનની વાતો વાંચતો હોય તેમ પ્રત્યેકને લાગે. તેથી મોટા માણસોએ આત્મકથા લખવાની હોય. ગમે તે માણસ લખે નહીં. શેઠ પાસે પૈસા થયા અને લેખકને રોકે ને પૈસા આપીને લખાવે, આત્મકથા કહેવાય? કચરા પેટીમાં જાય એની આત્મકથા એના દીકરાઓ પણ વાંચતા નથી. છાપી નાખે 2000 કોપી, પછી મફત ભેટ આપે, ખરીદે કોઈ જ નહીં. પૈસાથી આ દુનિયામાં બધું જ થાય છે પણ ટકતું નથી. સચ્ચાઈ ટકે છે, પૈસાથી ઊભી થયેલી વાત ટકતી નથી. તેથી કોઈ પણ કરોડપતિ માણસ પોતાની આત્મકથા લખે, એમાં છે શું? પણ એ આત્મકથાથી જગતને ફાયદો થતો નથી. જીવન અને કવન એકરૂપ થઈ ગયા પછી જે માણસો આત્મકથા લખે છે, મહાત્મા ગાંધીજીની આત્મકથા આજે બી અમર છે. સત્યના પ્રયોગો છે, વાંચ્યા પછી દરેકને કંઈ ને કંઈ પ્રેરણા મળે, ગાઈડન્સ મળે.
તેથી એ લોકોનું આત્મકથન, એ લોકોની આત્મસ્તુતિ, એ લોકોની આત્મકથા, આત્મવર્ણન એ વૈશ્વિક થયેલું હોય છે અને તેથી આપઘાત નથી. નહીં તો આત્મશ્લાઘા એ આપઘાત છે. એટલે ભગવાન અહીંયા જ્યારે પોતાને માટે બધી વાતો કરતા હોય, પિતાહમસ્ય જગતો, માતા ધાતા પિતામહ, ત્યારે ધ્યાનમાં આવવું જોઈએ કે આ વસુદેવનો પુત્ર વાસુદેવ કૃષ્ણ નથી બોલતો, સંપૂર્ણ યુનિવર્સલ પાવર બોલે છે. અને આમે વાત સાચી છે, આપણે બોલતા હોઈએ ત્યારે પણ એ જ બોલતો હોય છે. આપણે ખાલી માની લઈએ છીએ અને કારણ વગરનો આરોપિત થઈને અહંકારી બનીએ છીએ. પણ એ બોલે તો જ બોલાય છે, એની ઈચ્છા ન હોય તો બોલાતું નથી. 2 વાક્યો બોલ્યા પછી લખવો થાય અને ત્રીજું વાક્ય માણસ ન બોલી શકે. આવા દ્રશ્યો આપણને રોજ દેખાય છે. તમારી હિંમત નથી, તમે બોલી શકો, ન બોલાય, ખલાસ, ગમે તેટલું થયું. 50 ડોક્ટરો કામે લાગ્યા હોય તો માણસ બોલી શકતો નથી, અને કરોડો રૂપિયા બી કામ આવતા નથી. તેથી પરમાત્મા જ બોલે છે, આ હકીકત છે, પણ એ સમજી લેવાની ખાલી જરૂર છે. તમે સમજો કે ન સમજો, એ જ બોલે છે. હું બોલું છું એ ભ્રાંતિ છે, અને સંતો સમજી જાય છે, માટે કહે છે આપુલાઈ બળ નાહી બોલવંત સખા કૃપાવંત વાચા ત્યાંથી. તુકારામ એમ કહે છે. અને ઈસુ કહે છે ઇટ ઇઝ નોટ હી ધેટ સ્પીક, ધ સ્પિરિટ ઓફ ધાય ફાધર સ્પીકેથ ઇન યુ. પરમાત્માની શક્તિ આપણામાંથી બોલે છે, અને જેના ધ્યાનમાં આવી ગયું એનું પછી કશું અંગત નથી. એ બોલતો હોય તો પરમાત્મા જ બોલે છે. જીવનની કિતાબ પણ ખુલ્લી છે, અને વાણી જે આવે છે તે પરમાત્માની જ આવે છે, અને પરમાત્મા સર્વ વ્યાપક છે. તેથી એની વાણીમાંથી પછી વેદ વહેવા લાગે. વેદનાઓ વેદ બને, ગીત એવું ગાજે, શોકને બનાવી શ્લોક જીવન શણગારજે. પછી વાણીમાંથી વેદ પ્રગટે. પછી પ્રત્યેક શોક પણ શ્લોક બની જાય. એ શોક પીડા નથી આપતો, પાવિત્ર્ય આપે છે. સામાન્ય માણસોને શોક પીડા આપે, અને મહાપુરુષોને શોક વધારે પવિત્ર બનાવે. તેથી એમાંથી પાવિત્ર, વેદ્યમ પવિત્ર ઓંકારમ, બહુ સરસ શ્લોક છે આજનો. તેથી ભગવાન અહીંયા તટસ્થ બનીને બોલે છે, હું જગતનો પિતા છું. એની ચર્ચા આપણે ગયા વખતે કરી. જનેતા ચોપનેતા ચ યશ્ચ વિદ્યામ પ્રયચ્છતિ, અન્નદાતા ભયત્રાતા પંચૈતે પિતર સ્મૃતા. જનેતા જન્મ આપનાર પિતા છે, મંત્ર આપે એ પણ પિતા છે, વિદ્યા આપે એ પણ પિતા છે, અન્નદાન કરે, અન્ન આપે એ પણ પિતા છે, જે પોષે છે, અને ભયમાંથી મુક્ત કરે એ પણ પિતા છે. પિતા પાસે હૂપ મળે, માણસ ભયમાંથી બચે. અને આ 5 પિતાઓના રોલ પરમાત્મા એકલા અદા કરે છે. ખરો જન્મ આપણને એને જ આપ્યો છે, પિતા નિમિત્ત છે. પિતાને ખબર પણ નથી જન્મ કેમ થાય છે. જન્મ આપનાર પરમાત્મા જ છે. તેથી મા બાપ છે ને એ પોતાને મળેલું બાળક છે ને, એ છોડને ઉછેરનાર માળી છે. મા બાપનું કામ ખાલી માળીનું છે, નિર્માણ પરમાત્મા કરે છે. તો માળીએ એ બગીચાનું પુષ્પ બગાડવાનું નહીં, ખીલવવાનું, અને પરમાત્માનું પુષ્પ પરમાત્માને અર્પણ કરી દેવાનું. આટલી જ આપણી જવાબદારી જગતમાં છે. આપણા ઘરે આવેલા પુષ્પો પરમાત્માએ મોકલાવ્યા છે. એની સુગંધ ખલાસ ન થાય તે ધ્યાન આપણે રાખવાની, બસ ફિનિશ. તેથી એને જન્મ આપનાર પરમાત્મા છે. ઉપનેતા, સંસ્કાર દીક્ષા આપનાર પરમાત્મા છે. વિદ્યા પણ પરમાત્મા પાસેથી જ મળે છે. અન્નદાન પણ પરમાત્મા જ કરે છે. અન્ન ભગવાન નિર્માણ કરે છે. જમીનમાં દાટ્યા પછી પોતાની મેળે ઉગ્યા કલા કોની છે? પુષ્ણામી ચૌષધી સર્વા સોમો ભૂતવા રસાત્મક. અન્નને રસવાન બનાવે છે, ચંદ્ર બનીને, ચાંદની જોઈએ અનાજ ઉપર. અને ભયત્રાતા, તમે નિર્ભય તો જ થાઓ, ભગવાનના શરણે જાઓ, બાકી નિર્ભયતા છે જ નહીં. તમે પોલીસ પ્રોટેક્શન માગો છો, પણ પોલીસ નિર્ભય છે ખરો? કેટલો ધ્રુસતો હોય છે બિચારો. એકાદ ગુંડાને પોલીસે જો માર્યો હોય તો 50 ગુંડા એનો જાન લેવા તૈયાર હોય છે. તેથી પોલીસનો જોબ કંઈ સહેલો નથી. એ તમને બિચારો શું અભય આપે? ઊભો હોય બંદૂકને, મનમાં સમજતો હોય કે મારા પણ શું હાલ છે. તેથી ખરો ભય ત્રાતા, તમને નિર્ભય ભગવાન બનાવે, બીજું કોઈ નહીં. તેથી 5 પિતાઓના રોલ પરમાત્મા અદા કરે. જનિતા ચોપનેતા ચ યશ્ચ વિદ્યામ પ્રયચ્છતિ, અન્નદાતા ભયત્રાતા પંચૈતે પિતર સ્મૃતા. દાતા એટલે ધારણ કરનાર પરમાત્મા છે. ધરિત્રી ધારણ કરે છે, ધર્મ ધારણ કરે છે. પછી માતા કે છે, માતા બી ધારણ કરે છે. ગર્ભ ધારણ એ બહુ મોટી પ્રક્રિયા છે. ગુણ ધારણ એ મોટી પ્રક્રિયા છે. જીવનની અંદર ધારણ કરવું હોય ને તપશ્ચર્યા કરવી જ પડે. તપશ્ચર્યા વગર ગર્ભ ધારણ પણ થાય નહીં, અને તપશ્ચર્યા વગર ગુણ ધારણ પણ થાય નહીં. ગુણો ઉપર ઉભા રહેવું હોય ને ઘણું સહન કરવું પડે. ગુણ છોડી દો તો ઘણા તાત્કાલિક ફાયદાઓ થાય, અને ગુણ ઉપર ઉભા રહો ને તો ઘણા નુકસાન થાય. એને તપ કહેવાય. તમે સત્ય નિષ્ઠા માટે, મૂલ્ય નિષ્ઠા માટે, જીવન નિષ્ઠા માટે ઉભા રહ્યા કે ખોટા માણસો તમને પજવવાનું શરૂ કરે, તે વખતે હિંમતથી ઉભા રહો, તપશ્ચર્યા છે. દેવદ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચમાર્જવમ બ્રહ્મચર્યમાં હિંસા ચ શારીરમ તપ ઉચ્યતે. શારીરિક તપ છે આ. દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ એની પૂજા કરવી એ શારીરિક તપ છે. તપ એટલે સહન કરવું. હવે દેવ દ્વિજ ગુરુ અને પ્રાજ્ઞ એની પૂજા કરો, એમાં સહન કરવાનું ક્યાં આવ્યું? તમે એને પગે લાગો, એમાં શું સહન કર્યું?
એકાદ પુષ્પની માળા નાખો, દેવના ગળામાં નાખો, પ્રાજ્ઞ માણસના ગળામાં નાખો. દ્વિજ એટલે સંસ્કારી પુરુષ બ્રાહ્મણ છે એને માળા પહેરાવો. એમાં શું સહન કરવાનું આવે? દેવ શબ્દ આવ્યો દ્યુ ઉપરથી. દ્યુ એટલે પ્રકાશ, દ્યુ એટલે તેજ. તમે જગતમાં તેજની પૂજા કરો તો લોકો તમારા દુશ્મન થાય. એનું કારણ તેજ સાચા માણસ પાસે જ હોય છે, ખોટા માણસ પાસે હોતું નથી. અને જગતમાં જે લોકો સાચા માણસ સાથે ઊભા રહેવાનો પ્રયત્ન કરે છે તેને ખોટા માણસો પીડા આપ્યા વગર રહેતા નથી. તમને રોજ દેખાશે. તેથી મોટે ભાગે જો સાચા માણસો એકલા પડી જાય. જે માણસ સાચો છે એની બાજુમાં ઊભા રહીએ. સાચા માણસને તો પજવે જ, પણ એના સાથ આપનારના બી હાલવાલ કરી નાખે. તેથી ભૂલે ચૂકે પણ કોઈએ સાથ આપવાનો પ્રયત્ન કર્યો અને એની સામે પેલો લાલ આંખ કરે એટલે બધા હટી જાય ધીરે ધીરે. અને આવા ઘણા તમાશા આપણને દેખાય. 4-5 વર્ષ પહેલાં એક બહુ મોટો તમાશો મુંબઈમાં બી થયેલો. એક સાચા માણસને સાથ આપવા માટે 25 માણસો આવીને બેઠા, મોટા મોટા. અને બીજે જ અઠવાડિયે 25 માણસો મિનિસ્ટરના ઘરે જમી આવે અને આ બિચારો એકલો પડી ગયો. સહન કરવું અઘરું છે. સત્ય જોડે ઊભા રહેશો તાત્કાલિક નુકસાન થશે, પણ ચિરગામી ફાયદો છે. જન્માંતરો સુધરશે, પણ આપણી લાંબી દ્રષ્ટિ જ નથી. શોર્ટ સાઇટેડ છીએ આપણે, વિઝન નથી. જન્માંતરનું કલ્યાણ જોવું જોઈએ. 2-5 વર્ષનો ફાયદો જોવાય નહીં. ખોટા માણસોના પગ ચાટીને ફાયદો થાય બી ખરો? એ જ તો મોટો પ્રશ્ન છે ને. કૃષ્ણ ભગવાને કંસને માર્યો અને આપણે કંસના પગ ચાટીએ છીએ થોડો ફાયદો થાય તો, અને પછી કૂટ્યા કરીએ જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી. કોઈ કાળે કનૈયાલાલ કી જય થાય જ નહીં તારા જેવો ઊભો હોય તો આખો દિવસ કંસના પગ ચાટે છે. અને સુદામા જેવા સાત્વિક માણસોને લોહીના આંસુ રડાવે છે. કૃષ્ણ ભગવાને સુદામાના પગ ધોયા પોતાના આંખના આંસુથી. ત્યારે સુદામાના આંસુથી પગ ધોનાર કૃષ્ણ અને સુદામાઓને લોહીના આંસુ રડાવનાર આપણે, મેળ પડે જ ક્યાં? કૃષ્ણને આપણી કુંડીનો મેળ જ જામે નહીં. ખાલી માખણ મિશ્રી ખાયા કરીને જય કનૈયાલાલ કે બોલ્યા કરી, એના પરથી જન્માષ્ટમી ઉજવાતી નથી. આત્મનિરીક્ષણનો પ્રશ્ન છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? સાચા માણસો જો ઉભા રહેવું આ તપ છે. દ્વિજ એટલે સંસ્કાર. સંસ્કારનો જન્મ છે. 2 જન્મ થાય દ્વિજના. એક ભૌતિક જન્મ અને બીજો સંસ્કારનો જન્મ. હું ઘણી વાર કહું છું દ્વિજ, પક્ષીને પણ દ્વિજ કહેવાય. પક્ષીના 2 જન્મ થાય, પહેલા ઈંડા રૂપે ને પછી પક્ષી રૂપે. એટલે બધા જ પક્ષીઓ દ્વિજ કહેવાય છે. દાંતને પણ દ્વિજ કહે. દાંત પણ 2 વાર આવે, પહેલા દૂધિયા અને પછી છાસિયા. તેથી સંસ્કારની પૂજા કરો, સહન કરવું પડશે. અસંસ્કારી માણસોને સંસ્કારની પૂજા ગમતી નથી. તમે સંસ્કારની પ્રવૃત્તિ શરૂ કરી કેટલાક તમારા દુશ્મન થવાના જ. અને તે વખતે ઊભા રહેવું જોઈએ. આ તપ છે. દેવ, દ્વિજ, ગુરુ, જેનામાં ગૌરવ છે, ગરિમા છે, એની પૂજા કરો તો લઘુઓ નારાજ થાય. તેથી ગૌરવ પૂજા ચાલતી હોય ને તે પણ ઘણા માણસોને ગમે નહીં. પ્રાજ્ઞ, જે ચિંતનશીલ છે તે પ્રાજ્ઞ કહેવાય. સ્મૃતિ, બુદ્ધિ, પ્રજ્ઞા, મેધા આ બધી ફેકલ્ટીઝ છે બુદ્ધિની. સ્મૃતિ ગ્રહણશીલ હોય, બુદ્ધિ વિચારશીલ હોય, પ્રજ્ઞા ચિંતનશીલ હોય અને મેધા ધારણશીલ હોય. તેથી પ્રાજ્ઞ પુરુષો અને મેધાવી પુરુષો વધે ને એટલો સમાજ ઉપર આવ્યો કહેવાય. સ્મૃતિમાનો જ વધ્યા છે આજકાલ. ગોખી નાખવાનું, લખી નાખવાનું, માર્ક મેળવવાના ફર્સ્ટ ક્લાસ. પછી બીજી કંઈ સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ પ્રજ્ઞાશક્તિ હોતી જ નથી. ચિંતનશીલ માણસોનું મહત્વ છે. બ્રહ્મ પ્રજ્ઞાંચ મેધાંચ તન્નો દેહી વનસ્પતે. પ્રજ્ઞા અને મેધા માગી છે ભગવાન પાસેથી. બુદ્ધિ તો બધાને ભગવાન આપેલી જ છે. તેથી યાદ રાખવાની શક્તિ એ સ્મૃતિ છે, થોડી વિચારવાની શક્તિ એ બુદ્ધિ છે. ત્યાં માણસો અટકી જાય છે. સ્વતંત્ર કશું મૌલિક કહી શકે આ ચિંતનની વાત છે, પ્રાજ્ઞ પાસે આવે અને એના ઉપર દ્રઢ ધારણાથી ઉભો રહે તો મેધાવી કહેવાય. તેથી પ્રજ્ઞા અને મેધા એ બહુ જ મહત્વની વાતો છે. બ્રહ્મ પ્રજ્ઞાંચ મેધાંચ તન્નો દેહી વનસ્પતે. ત્યારે દ્વિજ અને પ્રાજ્ઞ જોડે ઉભા રહો. ચિંતન નવું નવું ચાલતું હોય જગતની અંદર, તેની સાથે ઉભા રહેવામાં નુકસાન થાય. જેટલા ચિંતકોએ, સમાજ સુધારકોએ કામ કર્યા છે તેના દુશ્મન સમાજ થયો જ છે હંમેશા. કોઈ પણ નવી વાત સમાજમાં લાવતી વખતે બહુ મહેનત પડે. એનું કારણ લકીર કે ફકીર લોકો હોય, ટ્રેડિશનને આટલા પકડીને બેઠા હોય કે એમાંથી બહાર નીકળવું અઘરું છે. અને રૂઢિ શાસ્ત્રાત બલી હસી. રૂઢિ છે ને, રૂઢિ રિવાજ એ શાસ્ત્ર કરતાં બળવાન છે. તમે શાસ્ત્રની વાત કરો તો પણ લોકો રૂઢિ નહીં છોડે. વર્ષોથી ચાલતી ઇન્દ્ર પૂજા છોડીને લોકો ગોવર્ધન પૂજા તરફ વળ્યા છે. એ ભગવાન કૃષ્ણની મહાન સિદ્ધિ છે. નહીં તો કુળ પરંપરામાં ચાલતી આવેલી પૂજા ગમે તેટલો મોટો માણસ કે લોકો છોડે નહીં. એનું કારણ કુળ પરંપરા છે. પિતૃઓ નારાજ થાય તો, દેવો નારાજ થાય તો, ધનોત્પનોત થાય તો, ભયભીત માણસો હોય, સચ્ચાઈ સમજવા પણ તૈયાર ન હોય. તેથી નવી વાત સમાજની અંદર બેસાડવાની ને ત્યારે નાકમાં દમ આવે. રૂઢિ એટલી બધી ભયંકર થઈ જાય, છૂટતા વાર લાગે. પણ તમે સાચા માર્ગે હો ને તો કાર તમને હેલ્પ કરે. એનું કારણ
ઋત અને ઋતુ બંને શબ્દો એકબીજાને મળે છે. ઋતમ વચમી, ઋતમ એટલે સત્યમ, ઋતમ વચમી, સત્યમ વચમી. ઋત એટલે સત્ય. જે માણસ સત્ય ઉપર ઊભો રહેશે તેને ઋતુઓ પણ સહાય કરશે. ઋતુ પ્રકૃતિમાં છે, ઋત તમારામાં છે. ત્યારે તમે ઋત જોડે ઊભા રહ્યા ને કે ઋતુઓ તમને અનુકૂળ થઈ જાય. અને આવા વર્ણનો છે. આવો ખરેખર ભગવદીય માણસ નીકળે ને તો સૂર્ય પોતાનો તાપ ઓછો કરી નાખે, ઠંડક થઈ જાય. એનું કારણ આને ત્રાસ નહીં થવો જોઈએ. એનું કોઈ કામ ચાલતું વરસાદ ન પડે, એનું કારણ હજારો માણસો ભેગા થાય છે, વરસાદ પડશે તો સારું કામ બગડશે, યજ્ઞ બગડશે. ભગવાન યજ્ઞ રક્ષા કરવાની જિમ્મેદારી લઈને બેઠા છે. પણ સાચો યજ્ઞ હોય તો અને ખોટો હોય તો ભગવાન જ તોડે. દક્ષ પ્રજાપતિનો યજ્ઞ તોડનાર ભગવાન છે. વાસ્તવમાં ભગવાનની રક્ષા કરવાનું વ્રત છે એમનું. ક્રતુફલ વિધાન વ્યસનીના, યજ્ઞનો ફળ આપવાનું જેને વ્યસન છે તે પરમાત્મા ખોટા યજ્ઞોને તોડી નાખે છે. અને ખાટા સાચો યજ્ઞ હોય તો ન બગડે એની પરમાત્મા ધ્યાન રાખે છે. નાનકડો છું બાળ હું તારો, પ્રેમથી તું પંપાડે, કરુણાભીની આંખો તારી પલ પલ મને નિહાળે. ક્ષણે ક્ષણ તમારા ઉપર ભગવાન નજર રાખે. એનું કારણ આને નુકસાન નહીં થવું, જેનું કારણ મારું કામ કરે છે. તેથી ખરો સાચો માણસ થયો ને તો પછી પરમાત્મા એની કાળજી લે. ઋતુ અને ઋતુ એનો સમન્વય છે. બધી જ ઋતુ એને અનુકૂળ થઈ જાય. ભીમમ વનમ ભવતી તસ્ય પુર પ્રધાનમ લખે છે ભર્તૃહરિ. ભીમમ વનમ, ભયંકર જંગલ પણ એના માટે નગર થઈ જાય. જંગલમાં મંગલ. કેટલાક માણસો પગ મૂકે ને જંગલનું મંગલ થઈ જાય. અને કેટલાક એવા ભારી પગા હોય મંગલમાં જંગલ કરી નાખે. એનો પગ પડ્યો ને માણસ બરે, જેને કચ્છીમાં પટ બારો કે જ્યાં જ્યાં ત્યાં પટ બાળે છે. તેથી એ માણસો જુદા અને આ માણસો જુદા. તેથી આવા માણસોના પગલાં આપણે ઘરે કરાવીએ એની પાછળ અર્થ છે. પણ એ માણસ ખરેખર એવો હોવો જોઈએ જેના પગલાંથી શાંતિ થાય, ઠરે વાતાવરણ. એનું કારણ ઋતુ એને અનુકૂળ છે. તેથી બહુ જ ઊંચાઈની કક્ષાના માણસો હોય, પ્રાજ્ઞ, મેધાવી, આ બધા માણસો. તેથી ખરી નિર્ભયતા પરમાત્માના ચરણોમાં મળે છે. બ્રહ્મ પ્રજ્ઞાન છે, મેધાન છે. અને આ બધા લોકોનો તમે સત્કાર કરો, એની સાથે ઉભા રહો, તમને ઘણું સહન કરવું પડે. એટલે તપ કહ્યું છે એને. દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ. દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ આ લોકોની પૂજા કરો ને તો એ શારીરિક તપસ્યા છે. એનું કારણ એના માટે કષ્ટ સહન કરવાની તૈયારી હોવી જોઈએ. જે લોકો કષ્ટ સહન કરવા તૈયાર હોય તે જ સત્ય જોડે અને સાચા માણસો જોડે ઊભા રહી શકે. અને મુલાયમ જીવન જીવવું છે તેને ખોટા માણસોના પગ ચાટવા જ પડે. તાત્કાલિક 4 ફાયદાઓ થઈ જશે. એકાદ 2 બંગલાઓ મળશે, 2-4 ફેક્ટરીઓ થશે, 2-4 ગાડીઓ તમારી ફરશે, પણ તમારા દિવસ ફરી જશે. ગાડી નહીં ફરે, તમારા દિવસ ફરશે. તેથી ખોટા માણસના પાસે જઈને ફાયદો મળતો હોય તો પણ મારે લેવો નથી, અને સાચા માણસો ભેગા ઊભા રહીને નુકસાન થાય તો પણ મારે સહન કરવું છે. આ તપ છે. સત્ય જોડે ઊભા રહીને જે નુકસાન થાય સહન કરવાની તૈયારી છે. અને ખોટા માણસ ભેગા ઊભા રહીને ત્રિભુવનનું રાજ મળતું હોય તો પણ જોઈતું નથી. આ તપશ્ચર્યા છે. આ કે એમને એમ થાય નહીં. આટલી નિષ્ઠા જોઈએ પાકી મગજની અંદર. તેથી આ બધા જ ભગવાને જાત જાતના રોલ કર્યા, ધારણ કરે છે. ભગવાન સાચી વસ્તુને ધારણ કરવી. ધાતા પૃથ્વી ધારણ કરે છે, આખા માનવ જાતને ધારણ કરે છે. અને એને બોજ લાગતો નથી. શ્રેષ્ઠાગને પૂછ્યું કોઈએ, કોનો બોજ લાગે? તો વિષ્ણુ ભક્તિ વિહીનસ્ય તસ્ય ભારો થતા મમ. ન ભૂમિ પર્વતા નામ છે, નમે ભારો વનસ્પતે. પર્વત, ભૂમિ, વનસ્પતિઓ, ઝાડ, નદીઓ મને ભાર લાગતો નથી. મને ખાલી એવા માણસોનો ભાર લાગે છે જે ભક્તિ કરતા નથી અને ધરતી ઉપર ફરે છે. એનો એક એક પગ ઠોકાય ને તો મારા માથામાં ખીલા વાગતો હોય તેવું લાગે છે. શેષ નાગને માટે આવા માણસો ભારરૂપ છે જે ભગવાનને માન્યા વગર આ પૃથ્વી ઉપર ફરે છે. જેની ધરિત્રી છે એને માનતો ન હોય, દાદાગીરી કહેવાય. જેના ઘરે જમવાનું એને જ ગાળ આપવાની, અને જેવો નમક હરામ બીજો કયો હોય. તેથી પરમાત્માનું જ ખાવાનું અને પરમાત્મા નથી એમ કહેતા ફરવાનું. તેથી આવા બધા લોકો બોજારૂપ છે શ્રેષ્ઠ નાગ માટે. બાકી ધરતીને ધારણ કરે છે. ધાતા, ભગવાન ધાતા છે. ધર્મના માધ્યમથી ધારણ કરે. ધર્મ ઉભો રહે તો આખી પૃથ્વીનું ધારણ બરાબર સરસ થાય. તે ધર્મ ટકાવવાનો ભગવાન પ્રયત્ન કરે. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ધર્મને ટકાવે ધાતા. ધર્મ આખા સમાજને ટકાવે અને ધર્મને પરમાત્મા ટકાવે. તે ધર્મ કોઈ દિવસ નાશ પામે જ નહીં. જ્યારે નાશ પામે ત્યારે ભગવાન આવીને ઊભા જ રહે. એનું કારણ ધર્મ ખલાસ તો ધરિત્રી ખલાસ. દાતા બહુ જવાબદારી નિભાવે છે. પિતામહસ્ય જગતો માતા ધાતા પિતામહ. ભગવાન માતા છે. પિતા જેમ 5 છે ને તેમ માતાઓ પણ 5 છે. રાજપત્ની, ગુરુપત્ની, ભ્રાતૃપત્ની તથૈવ ચ પત્ની માતા સ્વમાતા છે. પંચૈતે માતા રસપ્રતા. પિતા જેમ 5 છે તેમ માતાઓ પણ 5 છે. રાજપત્ની, રાજમાતાને માતા કે. અને રાજમાતા આટલી વિશાળ હૃદયની હોય.
રાજા ભૂલ કરે તો રાજમાતા એનો કાન પકડી શકે. હા, રાજમાતા પાસે જનતા ફરિયાદ લઈને જાય, રાજા અસ્તવ્યસ્ત હોય તો રાજમાતા સાંભળે અને રાજાને પણ કહી શકે એવી શક્તિ એની પાસે હોય છે. તેથી રાજપત્ની, ગુરુપત્ની એ પણ માં છે. તપોવનની અંદર જે ઋષિઓ કામ કરે ને નેસેસરીલી પરણેલા જ હોય. બધા જ તપોવનમાં ઋષિ અને ઋષિપત્ની સાથે જ હોય. અત્રિ અને અનસૂયા, વશિષ્ઠ અને અરુંધતી. તેથી આ લોકો આશ્રમ ચલાવે. જે વાત ગુરુ પાસે ન કહી શકાય તે ગુરુ પત્ની પાસે કહી શકાય, કારણ કે માનું દિલ છે, માની મમતા છે. ગુરુ એકાદ વખત ભૂલ પણ કરી બેસે આવેશમાં, તે વખતે માતૃશક્તિ એને સાચવે. તેથી રાજપત્ની એ પણ માં છે, ગુરુપત્ની એ પણ માં છે. કૃષ્ણ ભગવાને સાંદીપનીને શું જોઈએ છે તે સાંદીપનીની પત્ની પાસે કઢાવ્યું, સાંદીપનીએ કીધું નહીં. અભ્યાસ કર્યા પછી જવાનું હતું ત્યારે કૃષ્ણ કહે છે હું તમને શું આપું? સાંદીપની નારાજ થઈ ગયા, તું મને કંઈ આપે એટલા માટે મેં તને ભણાવ્યો છે, તે આટલી જ મારી કિંમત કરી. વાસ્તવિકતાનો સ્વીકાર પણ ઘણી વખત ગુરુ ન કરી શકે, કારણ કે આ જરૂરિયાત છે આશ્રમની. એમાં શું છે, તપોવનમાં એણે અભ્યાસ કર્યો છે ત્યારે નિખરસતાથી કૃષ્ણ પૂછે છે, પણ ગુરુ છંછેડાઈ જાય. એનું કારણ આત્મસન્માન બહુ જાગૃત હોય આ લોકોનો. તમારા માટે હું શું કરું એમ કહો એટલું બી કેટલાક માણસો સહન ન કરી શકે. કેટલાક મારા માટે આમ કરો, નહીં કરશો જોઈ લઈશ એમ પણ કહેનારા હલકા માણસો હોય. અને કેટલાકને તમે પૂછો ને ખાલી તમારા માટે હું શું કરું તો અકળાઈ જાય કે તું મારા માટે કંઈક કરે એટલા માટે હું કામ કરું છું. કેટલો સમાન જાગૃત હોય છે, આપણે કલ્પના પણ ના આવે. એ જુદી દુનિયાના માણસો લાગે આપણને. આજના કાળમાં તો એ સપનું છે, દેખાય નહીં આવો માણસ. તેથી તમારા માટે હું શું કરું એમ પણ જેને પૂછાય નહીં આટલો સમાન જાગૃત હોય. પછી કૃષ્ણ ગુરુ પત્ની પાસે ગયા છે કે માં આમ તો આશ્રમમાં ઘણું છે, બધું સરસ ચાલે છે, ઋષિ બહુ મહાન છે, પણ મેં જીવનની શિક્ષા અને દીક્ષાને લીધી છે, મારે કશુંક આપવું જોઈએ મારી પોતાની કલ્યાણને માટે. સ્વસ્તિ ન અસ્તુ એથી 3 વરદાન વનિષ્ઠ. યમરાજ પણ નથી કહેતા ને એમ કે છે મારું કલ્યાણ થાય એટલે તું 3 વરદાન માગ, તને કંઈ જરૂર નથી. આમ બોલીને આપી શકાય તો અપાય નહીં આવા લોકોને. હું તને શા માટે આપું છું, તને આપી શકીશ તો મારું કલ્યાણ થશે. મારા ઉપર ઉપકાર કરીને લે. લેનાર માણસ લઈને ઉપકાર કરે છે, આવી આપનારની ભાવના, એનું નામ ભારત. આમ ફેંકે ને પેલો ઉપાડીને લઈ જાય, કૂતરા ઉપર રોટો નાખવાનો છે. તેથી લેનાર માણસ લે ને તો આપણું ગૌરવ વધ્યું. એક કક્ષાના માણસો હોય ત્યારે પછી ગુરુ પત્નીનું હૃદય ખુલે છે અને એ કહે છે કે બીજી બધી વાતો જવા દઈએ, પણ પંચજન નામનો રાક્ષસ છે ને તે મારા દીકરાને ઉપાડી ગયો છે વર્ષોથી, અને ગુરુ બોલતા નથી પણ એના મનમાં આ પીડા છે. એક દીકરો ખોઈ નાખ્યો એમણે. પછી કૃષ્ણ જાય છે, પંચજન રાક્ષસને વોર્નિંગ આપે છે, માનતો નથી તો એને ખલાસ કરે છે અને ગુરુનો દીકરો પાછો લાવીને ગુરુને અર્પણ કરે છે. ગુરુ બહુ પ્રસન્ન થાય છે. તેથી ગુરુના મનની ઈચ્છા ગુરુ પત્ની પાસે જાણી લીધી અને પછી એમ દીકરો પાછો આપ્યો અને પંચજન રાક્ષસને માર્યો. તેમાં તેના હાડકામાંથી શંખ બનાવ્યો, તેનું નામ છે પાંચજન્ય, અને એ ગીતામાં વગાડ્યો. પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય. બીજાનું પડાવી દેનાર હરામખોરોની હું આ સ્થિતિ કરું છું, એના હાડકામાંથી શંખ બનાવીને વગાડું છું એમ કે એટલે હાંજા ગગડી જાય કે નહીં. સગોષો ધાર્તરાષ્ટ્રાણામ હૃદયાની વેદારયત. એ ઘોષ સાંભળીને ધૃતરાષ્ટ્ર પુત્રોના હાંજા ગગડી ગયા છે. એનું કારણ આપણે પણ પારકું પચાવીને બેઠા છીએ. ગુરુના દીકરાને લઈ જનાર પંચજનને મારીને એના હાડકામાંથી શંખ બનાવ્યો છે, અને ફૂંકીને આજે બી કહું છું કે જે લોકો હરામનું ખાતા હશે ને બીજાનું પડાવતા હશે ને તેને હાડકાનો આવો ભૂક્કો કરવાની મારી ટેવ હજી ગઈ નથી. તેથી પાંચજન્યમ ઋષિકેશ વગાડે છે શંખ, તેની પછવાડે આખો ભાવ છે, પણ એ ગુરુપત્ની પાસેથી મળ્યું. તેથી ગુરુપત્ની એ માં છે. રાજપત્ની, ગુરુપત્ની, ભ્રાતૃપત્ની થઈ વચ્ચે. મોટા ભાઈની પત્ની, જ્યેષ્ઠો ભ્રાતા પિતુસમ. મોટો ભાઈ એ બાપ કહેવાય અને ભાભી એ માં કહેવાય. અને એ જ દીક્ષા સુમિત્રાએ લક્ષ્મણને આપી છે. જ્યારે વનમાં જવાની વાત આવી ને કે જા કબૂલ, પણ એક વાર ધ્યાન રાખજે, રામમ દશરથમ વિદ્ધિ. રામને દશરથ સમજજે. રામ રામ નથી, દશરથ છે, બાપના ઠેકાણે છે. અને મામ વિદ્ધિ જનકાત્મજામ. જનકાત્મજા સીતાને સુમિત્રા સમજજે. અને અયોધ્યામ અટવીમ વિદ્ધિ. જંગલને અયોધ્યા સમજજે. અને આટલી તૈયારી હોય તો ગચ્છતા તયથા સુગમ જા. તેથી સીતામાં સુમિત્રાના દર્શન કરવાની દીક્ષા માં સુમિત્રા એને આપે છે લક્ષ્મણને, અને લક્ષ્મણે આર પાર ઉતારે છે. રામે એકવાર પરીક્ષા પણ કરેલી. લક્ષ્મણ બહુ સરસ કહે છે કે મારું મન ચલિત થાય જ નહીં. પિતા યશ સુશીર ભૂતો માતા યશે પતિવ્રતા ઉભાભ્યામ એવો સંભૂતો તસ્ય નો ચાલતે મને. સીતા અને લક્ષ્મણ એકલા બેઠેલા છે
રામ છુપાઈને કસોટી કરે છે કે આવી સુંદર સ્ત્રી સામે બેઠી હોય તો કોનું મન ચલિત ન થાય. લક્ષ્મણ સમજી ગયો સંકેત મારા તરફ છે, ગમે તે બોલતો હશે, ત્યારે થાય જ નહીં ચલિત. એનું કારણ મારા પિતા એ મૂર્તિમંત પાવિત્ર છે અને મારી મા પતિવ્રતા છે, અને એના સંતાનનું મન ચલિત થાય જ નહીં. એનું કારણ માએ દીક્ષા આવી આપી છે કે ભાભી એ મા બરાબર છે, અને મા તરફ મન કેવી રીતનું વિકૃત થાય? થાય જ નહીં. સીતા એ મારી મા છે. તેથી રાજપત્ની, ગુરુપત્ની, ભ્રાતૃપત્ની તથૈવ ચ પત્ની માતા સ્વમાતા છે. પત્નીની મા એ પણ મા છે. સાસુને પણ મા સમજતા આવડવી જોઈએ. હા, કેટલાક માણસો કોલર ટાઈટ કરે, અમે જમાઈ સાસુને હેરાન કર્યા કરે. અમે તો વરપક્ષવાળા, અમે તો છોકરાવાળા. બહુ ગામઠી ભાષામાં કહું, છોકરાવાળા એટલે ભિખારી, કન્યાદાન લેવા ગયા. શેની હોશિયારી ઠોકો છે? અને એટલે છોકરાએ જ પરણવા જવું જોઈએ, છોકરી આવે નહીં. હવે ડોમિનેટ કરે છે શ્રીમંત હોવાથી છોકરીને બોલાવે છે, સારું નથી. ત્યાં જ જવું જોઈએ, કારણ કે આપણે માગણ છીએ. પોતાને ત્યાં ઉછેરેલું કન્યારત્ન આપણને આપણી નાની વાત છે, તે તેનું અવમૂલ્યન કરો નહીં. પણ એમાં પાછી કેટલાક માણસો બીજી એક્સ્ટ્રીમ પર હોય, સાસુના ખોળામાં જ બેસી જાય. સાસુનું અપમાન કરનારો એક વર્ગ હોય છે, અને સાસુને વધુ પડતું માન આપનારો બીજો એક વર્ગ હોય છે. અને વધુ પડતું માન છે ને એ અપમાનની ગરજ સારે છે. માન આપવું જ જોઈએ, અપમાન કરાય નહીં, પણ વધારે માન આપવું ને એ અપમાન છે. શેઠ જો પટાવાળો 5-10 મિનિટ મોડો આવે ને શેઠ એમ કે ઓહો આવો આવો ઠીક પધારે, હું ક્યારે તમારી જ રાહ જોઉં છું, કંઈ માન છે એને? પટાવાળો સમજી જાય શેઠ શું કહે છે તે, કે પટાવાળો થઈને તું મારો શેઠ થયો છે, 10 મિનિટ મોડો આવે છે, હું પેલો આવી ગયો ને. તેથી શેઠ આવો આવો હું તમારી રાહ જોઉં છું, પધારો, એમ પટાવાળાને કહેતો એને માન ન કહેવાય, અપમાન કહેવાય. તેથી બે એક્સ્ટ્રીમ થાય છે. કેટલાક માણસો સસરા પક્ષને પજવ્યા જ કરે, એની દીકરી લઈને જાણે મોટો ઉપકાર કર્યો ને એના ઉપર, તેમ રાત દિવસ સતાવ્યા જ કરે, હેરાન જ કર્યા કરે. તેથી કહ્યું જામાતા 10મો ગ્રહ, 9 તો ગ્રહ છે પણ જમાઈ 10મો ગ્રહ છે. 9 ગ્રહને પહોંચાય પણ 10માને પહોંચાય નહીં. તેથી ત્રાસ ના આપો. લખી રાખ્યું છે પત્ની માતા એ પણ તમારી મા છે. તેથી સાસુનું પણ કૌતુક કરો, એની ગરિમા જાળવો. એ આપનાર છે, દેનાર નથી. કેટલી શાસ્ત્રોમાં બધી મર્યાદાઓ બતાવી છે. રાજપત્ની, ગુરુપત્ની, ભ્રાતૃપત્ની થયું છે, પત્ની માતા સ્વમાતા છે, અને પોતાની માતા એ પણ મા છે. એને છેલ્લી મૂકે, કારણ એનું માન રહેવાનું જ છે, રાખવું જ જોઈએ. એના માટે કહેવાની જરૂર નહીં, પણ લખી રાખવું જોઈએ. 5 બાય ના આવ્યો તો એમ થાય કે પોતાની માની માનવાની. પાછા કેટલાક એવા પણ બોગા હોય. તેથી સ્વમાતા તમારી પોતાની મા છે. નહીં તો સાસુને મા માનવામાં પોતાની મા ભૂલાઈ જાય તો પાછી બીજી મૂર્ખાઈ થાય. તેથી પત્ની માતા સ્વમાતા બંને ભેગું લખ્યું છે કે પત્નીની માને તો મા સમજો, પણ પોતાની માને દુશ્મન ન સમજો. એ પણ તમારી મા છે. એને પત્નીને જન્મ આપ્યો છે તો આને તમને જન્મ આપ્યો છે. તેથી બેલેન્સ જાળવતા આવડવું જોઈએ. તેથી બધાને સાચવીને ચાલવાની કલા જ્યાં શીખવા મળે તેનું નામ સ્વાધ્યાય, તેનું નામ ગીતા. તેથી ગીતા વાંચ્યા વગર જીવનમાં કેમ જીવવું એ ખબર જ ના પડે. ગમે તેનું અપમાન કરી નાખીએ ને ગમે તેને ભલતું જ માન આપી દઈએ ને આડા આવડા અઠે ગઠે જીવ્યા જ કરતા હોઈએ. ધકેલ 50-85 કહેવાય એને. એ ધકેલ 50-85 એ જીવન નથી. બહુ બેલેન્સ કરીને માણસને જીવતા આવડવું જોઈએ. તેથી પિતામહસ્ય જગતો, માતા ધાતા પિતામહ. પિતામહ પણ હું છું. દાદા, બાપનો બાપ એટલે પિતામહ. એ હવે કહ્યું તું મેં, નાભિક અમરથી બ્રહ્મા પ્રત્યા. બ્રહ્માને ભગવાને જન્મ આપ્યો અને બ્રહ્માએ સૃષ્ટિ નિર્માણ કરી, એટલે સૃષ્ટિનો બાપ છે બ્રહ્મા અને બ્રહ્માનો બાપ છે ભગવાન. દાદો થયો કે નહીં? તેથી પિતામહસ્ય જગતો. અને આમ પણ દાદાનું બહુ મોટું મહત્વ છે. ઘર ઘરમાં દાદા અને દાદી મળવા જોઈએ. ભાગ્યશાળી માણસો જેને મળ્યા હશે દાદા અને દાદી, અને એ પાછા યોગ્ય અધિકારી હોવા જોઈએ. બીડી ફૂંકતા બેઠા હોય તે બુઢાઓ કામના નહીં. એની પાસે સંસ્કાર આપવાની તાકાત જોઈએ. અમારું કોઈ સાંભળતું નથી એમ ઘરડાઓ કે ને, મારા મગજમાં વાત ઉતરતી નથી. તમારી પાસે એટલું બધું સંભળાવવા જેવું હોવું જોઈએ કે સાંભળ્યા વગર એમને ચેન જ ના પડે. આવું જીવનને ઘડો. તમારી પાસે બેઠા પછી શાંતિ મળતી હોય, સમાધાન મળતા હોય, પ્રશ્નો ઉકલતા હોય, ઠંડક મળતી હોય, વિસામો મળતો હોય, થાક ઉતરી જતો હોય, કોણ તમારી પાસે નહીં આવે? શું કામ નહીં આવે? છોકરાઓ અમારી પાસે બેસતા નથી એમ કહેનાર મા બાપોએ ચિંતન કરવાની જરૂર છે. તમારી પાસે ન બેસે તો ક્યાં બેસે? દુનિયામાં ઠેકાણું ક્યાં છે બીજું બેસવાનું? વટવૃક્ષ જેવો દાદો હોવો જોઈએ. અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા. વટવૃક્ષની છાયા મળે ને તેવી રીતની છાયડો મળે. સંતાપ પામીને આવ્યો હોય, તપ થઈને આવ્યો હોય, દાદા પાસે બેસે પૌત્રો એટલે ખુશ થઈ જાય. તેથી સંસ્કાર દીક્ષા આખો વાનપ્રસ્થ વિભાગ છે આપણે ત્યાં. સંસ્કૃતિનું કામ આ જ લોકો ખરા અર્થમાં કરતા હતા. 50 પછી જ કામ સારું થાય. જુવાનિયાઓ તો ઉછળંખલ હોય, તોફાન કરી નાખે, બગાડી પણ નાખે.
પરિપક્વ માણસો જ કામ કરે. તેથી બહુ જુવાનોને ઉશ્કેરો જેને ઉશ્કેરવા છે એને જુવાન જ જોઈએ, તોફાન કરવું છે એને જુવાન જોઈએ, કામ કરવું છે એને વાનપ્રસ્થ જોઈએ. 50 પછીનો માણસ જે કામ કરે ને તે 25 વર્ષનો જુવાન નહીં કરે. એનું કારણ એને પોતાનું કરવાનું છે. હજી તો પરણશે, એસ્ટાબ્લિશ થશે, 4 પૈસા ભેગા થાય, 50 વર્ષે સ્વસ્થ થયો પછી થોડીક નિવૃત્તિ એને મળે. 50 થી 60માં સારામાં સારું કામ કરે, 60 પછી આખું જીવન સમર્પિત, પછી એ જ કામ કરે, ચાલે. આટલી સિસ્ટમેટિક વ્યવસ્થા આપણે ત્યાં છે. તેથી દાદાનું બહુ મોટું ગૌરવ છે. દાદા પાસે માની મમતા છે, પિતાની ક્ષમતા છે, ગુરુનું જ્ઞાન છે. માતા પિતા ગુરુ બધા એક ઠેકાણે ભેગા થાય. માયાળુ હોય, પિતામાં છે ને માયાળુ છે. મા જેમ માયાળુ હોય, પિતા જેમ જાગૃત છે તેમ જાગૃત છે, ખાલી માયાળુ નહીં. એ તો માયા મમતામાં છોકરાઓ બગડે બી ખરા. તેથી માની મમતા છે, પિતાની ક્ષમતા છે, જાગૃતતા છે, ગુરુની જ્ઞાન દ્રષ્ટિ છે, પાછું અનુભવનું ભાથું છે અને અનાસક્ત છે. આ 5 વાતો જેનામાં આવે તેને દાદા કહેવાય. માની મમતા, પિતાની ક્ષમતા, ગુરુની જ્ઞાન દ્રષ્ટિ, અનુભવનું ભાથું અને અનાશક્તિ, જેને કશું જોઈતું નથી. બાપ દીકરાને ઉછેરે તેમાં સૂક્ષ્મ સ્વાર્થ હોવાની સંભાવના છે કે આ છોકરો મને કાલે કામ લાગશે. પણ દાદાને પૌત્રા પાસે આવો સ્વાર્થ હોતો નથી. એનું કારણ 5 વર્ષનો પૌત્રો મોટો થઈને કમાશે ત્યારે હું હોઈશ જ નહીં. તો દાદા અનાસક્ત હોય, એને આસક્તિ હોય જ નહીં. બાપને હજી હોય કદાચ કે આવતીકાલે મને કામ લાગશે. પણ 70 વર્ષના દાદા 5-10 વર્ષના પૌત્રા પાસે ભવિષ્યમાં મારી કાળજી લેવી અપેક્ષા હોય જ નહીં. એના જેવો નિસ્વાર્થ સંબંધ બીજો નથી. તેથી વચ્ચેની એક પેઢી જાય ને તો એ બેનું સારું જામે. તે દાદાના સંસ્કારો પૌત્રામાં આવે છે. અને કાયદામાં બી આવું કંઈક છે, દાદાની મિલકત પૌત્રાને મળે. બાપે પોતે કમાવ્યું તો દીકરો દાવો નહીં કરી શકે, ગમે તે વ્યવસ્થા બાપ કરે. પણ કુટુંબોપાર્જિત હોય અને વડીલોની હોય તો દાદાની મિલકત પૌત્રાને મળે. હવે આ મિલકતનું જે થાય તે થાય, પણ સંસ્કાર ચોક્કસ મળે. દાદાના સંસ્કારો પૌત્રામાં આવે. તેથી એ બહુ સરસ સંબંધ છે આ 2 પેઢીઓ વચ્ચેનો. હું ઘણીવાર રમૂજમાં કહું છું, નાનો છોકરો જન્મ્યો છે એને દાંત છે જ નહીં અને આના દાંત ગયેલા છે, બહુ જામે બેયનું, બંને દાંત વગરના. તેથી આપણો સમય ક્યાં ગાળવાનો એ શીખતા આવડવું જોઈએ. અને છોકરાઓ ઉછરી જાય, મા બાપને ખબર બી ન પડે. મા બાપ પોતાનામાં પડ્યા છે, છોકરા ઉછેરવા ટાઈમ ક્યાં છે એ લોકોને. તો દાદા અને દાદી મળે, છોકરા સારા ઉછરી જાય. મા બાપને બી આશ્ચર્ય થાય, અમારા છોકરા આવા સરસ થઈ ગયા, કોણે કર્યા? મા બાપુજી. કેટલો ભાવ વધી જાય. તેથી સંસ્કારનું કામ ઘરમાં થાય. જેમ બહાર પાઠશાળા ચાલે એમ ઘરમાં ઘરશાળા ચાલે. તેથી ઘરની અંદર દાદા અને દાદી હોય. અમારા એક શિક્ષક રમૂજમાં કહેતા, દાદા અને દાદી બધા ગયા વૃદ્ધાશ્રમમાં, બાકી રહ્યા માદા ને માદી, છોકરાઓ થયા માંદા ને માંદી. એ બધું પ્રાસમાં બોલતા પણ વાત સાચી હતી. તેથી દાદા પાસેથી એક સરસ દીક્ષા મળે. ભરપૂર ખજાનો એ જ્ઞાનનો અનુભવ છે, આસક્તિ છે નહીં. જેને કશું લેવું નથી, અનાસક્ત. દાદાને પૌત્રા પાસે કશું લેવું નથી, અનાસક્તિથી કામ કરે. કર્મણ્ય વાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. એને ફળની અપેક્ષા જ નથી. એનું કારણ એ છોકરો ફળ આપવા જેવો થાય ત્યારે હું હોઈશ જ નહીં, ખાતરી છે એને. તેથી ફળની અપેક્ષા જ નહીં. નિષ્કામ કર્મયોગ છે. દાદા અને દાદી પૌત્રા અને પૌત્રીઓને ઉછેરે એ નિષ્કામ કર્મયોગ છે. તેથી માની મમતા છે, પિતાની ક્ષમતા છે, ગુરુની નજર છે, અનુભવનું ભાથું છે અને કોઈ જ પ્રકારની આસક્તિ નથી. આવી શિક્ષણ સંસ્થા ખલાસ કેમ કરાય? ત્યારે ભગવાન આ બી રોલ કરે છે, દાદાનો રોલ બી કરે છે. ભગવાન પાસે માની મમતા છે, આટલું નહીં, પ્રત્યેક મામાં મમતા એણે મૂકી છે. પિતાની ક્ષમતા ભગવાન પાસે છે. ભગવાન મમતાથી પીગળી પણ જાય ને ક્યારેક અડક ઊભા હોય, કાંઈ થાય નહીં, ગમે એટલા માથા પાછળ પેટનું પાણી હલે નહીં. ખોટા માણસો ઘણું રડતા હોય, કંઈ ભગવાન પીગળી જાય, આપણે પીગળી જઈએ. એનું કારણ આપણને પછવાડીની જૂઠાણું ખબર નથી. ખોટા માણસો હંમેશા વધારે રડતા હોય અને રડી રડીને પબ્લિક સિમ્પથી મેળવતા હોય. રડે એટલે સિમ્પથી થાય. તેથી રડવું ને એ સહાનુભૂતિ ઉઘરાવવાની એક પ્રક્રિયા છે. અને સામાન્ય માણસો બોળવાઈ બી જાય અને પીગળી બી જાય. ધૃતરાષ્ટ્ર સૌથી વધારે રડતો હતો. 100 કૌરવ મરી ગયા પછી પાંડવો જ્યારે મળવા ગયા અંતિમ, ત્યારે ધૃતરાષ્ટ્ર આંખમાં આંસુ આવીને કહે છે, પાંડવોને ઘણો અન્યાય થયો છે, મારા દીકરાએ બહુ પાપ કર્યું છે, પણ સારું થયું. આખરે મારા છોકરાઓ મરી ગયા, થોડું દુઃખ તો થાય, પણ બીજો આનંદ પણ છે. એનું કારણ જીવતા હોત તો વધારે પાપ કરત. તેથી એમને મારીને વધારે પાપથી રોક્યા છે. અને આ બધા જ છોકરાઓને મારવાનું કામ ભીમસેને કર્યું છે. માટે ભીમ ઉપર મને સૌથી વધારે પ્રેમ છે. મારા દીકરાઓને વધારે પાપ કરતા રોક્યા હોય તો ભીમે, ત્યારે મારે ભીમને ભેટવું છે. બસ, ભીમ ખરો દીકરો છે મારો. ભીમ જેવો ભીમ પીગળી ગયો. પાંડવોના આંખમાં પાણી આવ્યા.
હા, યુધિષ્ઠિર રડવા લાગ્યા. ભીમ પણ ભેટવા તૈયાર થઈ ગયો કે કાકાને ખરો પ્રાયશ્ચિત થાય છે. કૃષ્ણ ઊભા હતા કે નહીં, હજી વાર લાગશે ઓળખતા કાકાને. આ કાકો ભયંકર છે. તેથી સાઈડમાં ઊભા રાખ્યા ભીમને અને એક લોખંડનું પૂતળું સ્ટેચ્યુ લાવીને મૂક્યું કાકાની સામે. નક્કર ઘન આવી રીતનું પૂતળું, અને એટલા જોરથી આલિંગન આપ્યું છે એણે ધૃતરાષ્ટ્રે, ભીમ છે એમ સમજીને, કે લોખંડના પૂતળાના ચૂરે ચૂરા થઈ ગયા. કૃષ્ણ કે જો ભીમ તું હોત ને તારા હાલ થત. તેથી ગમે તેમ કાકાને ભેટાય નહીં રડે એટલે. આ કાકાઓ સામાડે રડતા હોય ખબર જ ના પડે. તેથી રડીને પણ પાપ કરવાની તૈયારી આ લોકોની હોય. તે ઠેકાણે ભગવાન પીગળતા નથી, બાપની મક્કમતા છે. ત્યારે ભક્તો પાસે પીગળી જવામાં માની મમતા છે, અને દુષ્ટો સામે મક્કમતા રાખીને બાપ થઈને ઊભો રહે છે. તમે ગમે ત્યાં હું તમારો બાપ છું. તેથી માનો રોલ પણ અદા કરે ને બાપનો રોલ પણ અદા કરે. ગુરુની જ્ઞાન દ્રષ્ટિ, ભગવાન પાસે પુષ્કળ જ્ઞાન છે. વેદ્ય જ્ઞાન આપનારો એ છે. ઋગ સામ યજુર એવ છે. ઋગ્વેદ યજુર્વેદ સામવેદ આ જ્ઞાનનો ભંડાર ભગવાન પોતે જ છે. તેથી જ્ઞાનની નજર છે. અનુભવનું ભાથું, ભગવાન પાસે અનુભવ છે એટલો બીજો કોનો હોય? કરોડો વર્ષથી આ દુનિયા નિર્માણ એને કરી છે. આપણે તો થોડા વર્ષ જોઈએ ને તો કોલર ટાઈટ કરીએ, 50 વર્ષ જોયા છે. 50 વર્ષનું ગૌરવ હોય તો એને તો કરોડો વર્ષથી આ પૃથ્વી જોઈ છે. તેથી નસ નસને ઓળખે માણસની. અનુભવનું ભાથું છે. અને અનાસક્ત શું જોઈએ છે એને? કોઈના પાસે કશું જોઈતું નથી. એનું કારણ બધાને આપવા જ બેઠેલો છે. આપણે ભગવાનને શું આપી શકવાના હતા? જે આપશું તે એનું જ છે તે લઈને આપવાના. ત્વદીય વસ્તુ ગોવિંદ તુભ્યમ એવ સમર્પય. ગુલાબનું ફૂલ ભગવાનના પગ પર મૂકીએ, ખીલાવ્યું કોને? પરમાત્માએ. જે પદાર્થો બનાવશો અન્નમાંથી ને ભગવાન સામે ધરશો એ અનાજ કોણે બનાવ્યું છે? પરમાત્માએ. ત્યારે અનાસક્ત બીજો એના જેવો કોણ છે? તેથી બધા જ રોલ ભગવાન કરે છે. પિતામહ, દાદા પાસે જે વસ્તુ હોવી જોઈએ, માતાની મમતા, પિતાની ક્ષમતા, ગુરુની જ્ઞાન નજર, અનુભવનું ભાથું અને અનાસક્તિ, એ બધી જ પરમાત્મામાં છે. વેદ્યમ. ટાઈમ થયો, આવતા રવિવારે આવશે. જવા દો, એક લાઈન થઈ આપણી પૂરી. પિતામહ આવ્યા. તેથી પિતા મસ્ત જગતો માતા ધાતા પિતામહ. હું જગતનો પિતા છું, માતા છું, દાતા છું, પિતામહ છું. અને બધી જ ભૂમિકાઓ મહત્વની છે. પિતા મહત્વનો છે. 5 પિતાઓ ભગવાને બતાવ્યા, અને 5 પાછા એનામાં છે. 5 માતાઓ છે, બધી ભગવાનમાં છે. દાતા ભગવાન જ છે. ધરિત્રી આપણને ધારણ કરે, ધરિત્રીને ભગવાન ધારણ કરે. ધર્મ આપણને ધારણ કરે, ધર્મને ભગવાન ધારણ કરે. દાતાનો પણ દાતા છે. જે આપણને ધારણ કરે છે એને ધારણ કરવાનું કામ ભગવાન કરે છે. અને માતામાં માતૃત્વ, પિતામાં પિતૃત્વ એ મૂકવાનું કામ પણ પરમાત્માએ કર્યું છે. ઘણી વાર કહું છું, સામાન્ય છોકરી નાચતી કૂદતી રમતી હોય, ગમે તે ખાતી ફરતી હોય, પણ જેવું ગર્ભ ધારણ કરે કે તરત ખાવા પીવા પર નિયંત્રણ આવે. કોને મૂક્યું આ બધું? ઠરેલ છોકરી થઈ જાય, છોકરીમાંથી માં થાય કે આખું રૂપાંતર થઈ જાય. એ અંદર જે પ્રેમનું ઝરણું શરૂ કરે ને પરમાત્મા કરે છે. તેથી મામાં માતૃત્વ ભગવાને મૂક્યું છે. ઘરે ઘરની અંદર માને ભગવાને પોતાના પ્રતિનિધિ તરીકે નિમિત્ત મૂકી છે. હું ઘરે ઘર પહોંચું કે ન પહોંચું, પણ એક માં રાખી મૂકી છે, મારું કામ કરશે. તેથી માતૃ હૃદય આપ્યું છે. સ્નેહનું ઝરણું વહેતું થઈ ગયું. ભર્યું દૂધ માતાને સ્તન, કેમ ભૂલાય નામ ભગવાનનું રે. જ્યાં સુધી સંતાન નથી ત્યાં સુધી સ્તનમાં દૂધ આવતું નથી. અને સંતાન દૂધ પીવાનું બંધ કરે ત્યારે દૂધ બંધ થઈ જાય. ત્યારે જે વખતે જોઈએ ત્યારે માતાના સ્તનમાં દૂધ મૂકી દેવાનું અને બાળકની કાળજી લેવાની. ત્યારે ખરી માં તો ઉપરવાળી છે. તેથી મામાં માતૃત્વ મૂકનાર, પિતામાં પિતૃત્વ મૂકનાર, દાદામાં પિતામહની ભાવના મૂકનાર, ધારણ કરનાર, તત્વોને પણ ધારણ કરનાર, આવી રીતના પરમાત્મા છે. પછી વેદ્યમ પવિત્ર ઓંકારમ વૃક્ષામ યજુરેવ છે. એનું ચિંતન આવતા રવિવારે આવશું ને કરશું. પાછું એનું જ પાલન કરી રાખશું. પિતાહમસ્ય જગતો માતા ધાતા પિતામહ વેદ્યમ પવિત્રમોંકાર વૃક્ષામ યજુરેવ ચ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.